મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. હા ત્યાં કેમ કરે છે વાત કરતો કર. હજી કાનુભાઈ જાય છે બાલ મંદિરે અત્યારે. હા એને ઉઠવાનું હમણાં આરે આવે. કાનુને વહેલી થઈ ગઈ ને એટલે બાલ મંદિરે જવાનું. સારું હાલો 9:30 થયા છે. કાનુને મૂકીને આવીએ પછી બી કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો. બાય કહી દે. હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય દ્વારિકાધીશ. કેમ છો બધા મજામાં જશો? તો હજી સવારના વાગ્યા છે 11:15 ને બધું કામકાજ થઈ ગયું છે ને ફ્રી થઈ ગયા છે. છે 9:30 કાનુને બાલ મંદિરે મૂકવા ગઈ હતી. ત્યાંથી મૂકીને 10 વાગે ઘરે આવીને થોડુંક કામ હતું યાદોરું કર્યું જ ને હવે બસ જો રસોઈની તૈયારી ચાલે છે. ચોખા ભીંડાનું શાક તો બનાવી લીધું છે ને કાચું બનાવી લીધું છે. હવે રોટલા જ બનાવવાના છે કેમ કે 11:15 થઈ ગયા છે એટલે 12 વાગે ટિફિન દેવા જવાનું હોય સીધા આવે એટલે બસ જો બોલે છે. મમ્મી છે એ દળું લેવા જાય છે. દળું લઈને આવશે પછી રોટલા બનાવે છે ને એવું હાલે. હમણાં અઠવાડિયું બ્લોગ નહોતો કેમ કે કાનૂને સવારની સ્કૂલ થઈ ગઈ છે ને તો એને સવારે જવામાં એવું હોય ને આળસ આવે છે એટલે એને ઉઠાડવું એને બધું તૈયાર કરવું અને બાલ મંદિરે મૂકવા જઈએ તો એ 10 વાગી જાય. 9 વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે તો એ ઘણો ટાઈમ થઈ જાય ઓલો. તો બસ એવું બધું હાલે છે. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો ને સપોર્ટથી વધુમાં વધુ શેર કરો. એવું બસ ચાલે છે. જો ને પપ્પાને ખંજવાળ આવતી હતી એટલે એના માટે કાલે ખંભાળિયા દવા લાવવા ગયા હતા ને અમે બસ જો કામ કરીને આજે મારે ને સિદ્ધાર્થને મંગળવાર છે. નોરતા છે ને મંગળવાર છે. જે ચૈત્રી નવરાત્રિ ચાલુ થઈ છે તો નવરાત્રિની આપ સૌને શુભકામના ને જાય પછી મોટેથી બોલાય. મોટે એમ નહીં, ધીમે. સાયકલ મારી સરર જાય. બંગડી કોને પહેરાવી? કોને બતાવી? કોને દક્ષુડીને પછી મંથનને ધ્રુવને હા તને સાગરીમને એટલે કેમ પહેરાવી હતી? હિરલબેન બાલ મંદિરે પહેરાવી હતી કે તમે એકલાવે પહેરી હતી? હિરલબેને પહેરાવી હતી. કેમ પહેરાવી હતી? ઝીંકી હતી કે મોટી હતી? આના જેવડી હતી તે પહેરી એવડી હતી? કેમ પહેરાવી હતી? કેમ પહેરાવી હતી એમ કહો. મને આવડતી નથી, શીખવાડતો. એમ કેટલી પહેરાવી હતી? એક. પછી કંઈ કર્યું હતું તો ફોટા પાડ્યા હતા? હા તો એને તો ફોટા પાડ્યા એમ કહેવાય. આ ફોટા પાડ્યા હતા મમ્મી. મારે ફોટો મગાવો. કાનૂન ફોટો મોકલજો તો કેવો લાગે બંગડીમાં હિરલબેનને કેવું. હું ઉભીડે વારી થાસથી હે. પછી બીજું શું કર્યું હતું તમે? એમ નહીં, બંગડી પહેરાવી લીધી પછી શું કરાયું હતું બાલ મંદિરે? તને કહું પછી શું કરાયું હતું? લે પછી ઓલો કોણ તારો? હમણાં તું કોકનું નામ તો લેતો તો. ઓલો ભાઈબંધ નહીં, ઓલો મારો ભરત તો એમ કે કરતો હતો. એ તારો શું છે?
મારો ભાઈબંધ, પછી મંથન, પછી ચૂડુ, પછી બીજો ભાઈબંધ મારો. એનું નામ નથી આવડતું બીજો ભાઈબંધનું? મારો ચૂડુ. ધ્રુવ તારો. ચૂડુ નહીં, આરમ. આરામ આવડતી તો આવડી ગયું ને. આવડે તો એક મારો ભાઈબંધ નામ ના આવડે? આરમ. ઓય લક્ષુડી. દક્ષુડી. હા લક્ષુડી. એ બધા તારા ભાઈબંધ છે. હા. તો પછી કાલે તું એના બધા માટે શું લઈ જઈશ? ચોકલેટ. ચોકલેટ કેટલી લઈ જઈશ? એટલી બધી. પછી બધાને દઈશ? કેટલી દઈશ? એક હા. કાલ તો રજા છે ને પણ? હા આજા છે કાલ. કેટલા દિનની રજા છે? બેની. હા નાનું ને તો મોજ પડી જાય કા. કેટલા વાગ્યા? હાડા આવી સાડા 12 નહીં, 2 વાગ્યા. 12:30 વાગ્યા ને. ઘડિયા પેડો આવવા પડી. એ ઘડિયાળ અત્યારે આપણે નથી પહેરી. કેટલા વાગ્યા? 2 વાગ્યા. જો ઘડિયાળ. ઓય માં હું મને આ 2 વાગ્યા ઘડિયાળમાં જો. ના મને આ ઘડિયા. અત્યારે ન પહેરાય ઘડિયાળ. ભલે 10 રૂપિયા કોના પડ્યા? આ બાલા. હું લેવા જવાનું છે? આઈસ્ક્રીમ. તો આઈસ્ક્રીમ નહીં. બોલો બોલો. ગોલો. બોલો એ નહીં. શું કહેવાય? યાદ કર. કરો ડિસ્કો કરો. ડિસ્કો કરો. ફોન ત્યાં રાખી દે. ફોન રાખી ડિસ્કો કર. હા હા એ કરો, બે કરો. હાલો ડિસ્કો કરો. કરો ડિસ્કો કરો. હાલો જો બદલી ગયું. જો કોને ફોન કરે દ્રષ્ટિ? કોને ફોન કરે? હે